નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા 50,000ની લાંચ માંગવામાં આવી હોવાનો એક ઓડિયો વાયરલ થવાની ઘટનાને લઈને વિપક્ષે તપાસની માંગ કરી છે, તો બીજી તરફ પાલિકા પ્રમુખના કહેવા મુજબ બિલની રકમમાંથી અધૂરી કામગીરી કરવા બદલ 50,000 દંડ પેટે કાપવામાં આવશે તેવી વાત થઈ હતી અને તેનો ખોટો વિડીયો અને ઓડિયો વાયરલ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું। અંકલેશ્વરના સોશિયલ મીડિયા ઉપર આજરોજ વહેલી સવારથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને ભારે ચર્ચા જગાવી છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથેની આ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર એકાએક વાયરલ થતા રાજકારણમાં ભારે ગરમાવો અને ચર્ચાનો માહોલ જાગ્યો હતો। જો કે આ મામલે નગરપાલિકા પ્રમુખે પણ ખુલાસો વ્યક્ત કર્યો છે અને આ ઓડિયો ક્લિપનું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું। તદુપરાંત તેમણે આક્ષેપને પાયા વિહોણા ગણાવીને આક્ષેપને નકારી દીધા હતા। પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર નગરપાલિકા હેઠળ દિહાડી મજૂરી લાવીને સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે પાલિકા પ્રમુખ દ્વારા રકમની માંગ કરવામાં આવી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આ સમગ્ર મામલે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ સાચી છે કે ખોટી તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે। વાયરલ ઓડિયો સામે આવતા વિપક્ષે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે જાહેર જીવનની નૈતિકતા અને પારદર્શિતાને ઘાત પહોંચાડનાર છે। વિપક્ષે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ નગરપાલિકામાં બંટી બબલીનો વેપલો એટલો બધો ચાલેલ છે કે આજે અમારી નજર સમક્ષ એક મેટર આવી કે જે ઘણી અત્યંત સિરિયસ છે કે કોન્ટ્રાક્ટરની પાસેથી પૈસા માંગવાનો બેવ ભવાનીસિંહ અને પ્રમુખશ્રી એ બેવ ધણી બૈરી એની સાથે બાર્ગેનિંગ કરે છે કચરાના કોન્ટ્રાક્ટર સાથે। હવે નગરજનોને હું કહેવા માંગુ છું કે પછી આની અંદર કઈ રીતે તમે અપેક્ષા રાખો કે કચરો ઉઠે, ગામ ચોખ્ખું થાય? આ એક બહુ જ ગંભીર બાબત છે કે 2 લાખની ઉપરથી 50,000 રૂપિયા પર આવ્યા અને બાર્ગેનિંગમાં આ લોકો નક્કી કર્યું, કોન્ટ્રાક્ટરે કોઈ જવાબ આપેલ નથી। અને આવો તો કંઈ કેટલો ભ્રષ્ટાચાર છે ને અને કેટલી ક્લિપો છે અમે લોકો ધીરે ધીરે પ્રજા સમક્ષ લાવીશું કે આ કેટલા મોટા ભ્રષ્ટાચારી બેઠા છે અને કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયેલ છે। તકેદારી આયોગમાં પણ ફરિયાદો થયેલી છે, દરેક જગ્યાએ ફરિયાદો થયેલી છે। બીજું સાંભળ્યું કે કોઈએ 50,000 રૂપિયા માંગ્યા, જે ક્લિપની અંદરમાં બિલકુલ સ્પષ્ટ જણાય આવેલું છે કે ભાઈ આવું જો આવા ભ્રષ્ટાચાર કરનારા લોકો છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર બેસેલા, તો મારું માનવું એવું છે કે એમને ગૂગલ બી શોધીને નથી આપીને સત્તામાં ઉતરી ગયા ત્યાર પછી ગૂગલ બી શોધીને આપવાની નથી। ખરેખર જો આ પૈસાની લેણદેણ થઈ હોય તો બહુ શરમ જેવી વાત છે। અમારા ધારાસભ્ય ગુજરાત અંકલેશ્વર અને આસોડ માટે ખૂબ રૂપિયા લાવીને આપે છે અને તેનું વહીવટ ગેરમાર્ગે દોરીને થઈ રહેલું છે, તેના માટેનું સખત અમને દુઃખ છે અને ના કહેવાની બાબતે અમારે કહેવું પડે છે, કારણ કે મારે ખ્યાલથી આ 15% દલાલી અંકલેશ્વર ગામના વિકાસને રૂંધી નાખેલી છે। જય હિન્દ, જય ગુજરાત। બીજી તરફ આ મામલો સામે આવતાની સાથે જ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પણ સ્પષ્ટતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે જે કથિત ઓડિયો વાયરલ થયો છે તે માટે વિપક્ષ દ્વારા જે ટીકા કરવામાં આવી છે તે ખેદજનક છે। કથિત વાતચીતમાં આઉટસોર્સ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી અધૂરી કામગીરીને જોતા કરારના રૂએ દંડાત્મક રકમને કાપવાની વાત હતી, કોઈ નાણાકીય માંગણીની વાત નહોતી, પરંતુ વિપક્ષના સદસ્યોએ વાતનું વતેસર કરી ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોય તેવા તેમણે આક્ષેપ કર્યા હતા। દરમિયાન આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અંકલેશ્વર નગરપાલિકાના રાજકીય વર્તુળમાં આગામી દિવસોમાં રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા છે। જો કે આ ઓડિયો ક્લિપ એકાએક વાયરલ થતાની સાથે જ હવે ઓડિયો રેકોર્ડ કરનાર કોન્ટ્રાક્ટરે ખરેખર કયા ધ્યેય સાથે અને કયા ઇરાદતન આ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી હતી અને કેમ તેણે વાયરલ કરી હતી તે પણ હવે તપાસનો વિષય બન્યો છે। આગામી દિવસમાં તપાસ બાદ જો આ ઓડિયો ક્લિપ ખોટી હશે તો શું નગરપાલિકા પ્રમુખ દ્વારા આ મામલે તેમની છબી પર દાગ લગાવવા મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। બીજી તરફ નગરપાલિકા પ્રમુખે આ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા। મેં અત્યારે કમાને તો તમે શું પેલા પછી ખબર પડે ને કેટલું છે 8 લાખનું છે 50 મેં મોટલા તો લાખ કાપવા જાય તો 2 લાખ કપાય એટલી કમ્પ્લેનો તો દુનિયા પર તો પૂરું કામ થોડી કરેલું કોઈ માણસ તો કાપવા તો પડશે થોડા તો કાપવા તો પડશે હોય તો દેખો
કેટલા કાપવા જાય તો 2 લાખ કપાય એટલી કંપનીઓ તો દુનિયાભરની તો પૂરું કામ થોડી કરેલું હોય માણસ વહીથી દેખો તો કઈ નહીં મેં મારી રીતના વાત કરીને પછી અમને વાત કહો હું ઓછી તો નહીં લઈ પછી અમને કહો એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી. હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું 50,000 કાપવાની વાત કરું છું. એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર આવેલી નોબલ સ્ક્રેપ માર્કેટમાં આજે ફરી 2 ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ તો પહેલા જ ગોદામનો તમામ જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા સ્ક્રેપના 2 ગોડાઉનમાં આજે વહેલી પરોઢે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ નજીકના ભડકોદરા ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ બાદ તે ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે ગોડાઉનમાં સંગ્રહિત ભંગારનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી. ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે 3 માસ અગાઉ પણ આ જ સ્થળે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો ભંગાર બળીને ખાક થઈ ગયો હતો. मेरा नाम सजाद खान है। डंपिंग की वजह से आग लगी है। मेरा 2 गोडाउन जल गया है, बहुत ज़्यादा नुकसान हुआ है। कृपया करके डंपिंग में कचरा जलाना बंद किया जाए। मेरा नाम अभिषेक सिंह है। ये भगोदरा गांव से मेरे इधर गोडाउन में आग लगती है डेली। पहले भी आग लग चुकी है, ऐसा होता रहता है हमेशा। बहुत नुकसान हम लोग का होता है, पहले भी ऐसे कई बार हो चुका है। हमारा डिमांड यही है कि ये कचरा जलाना इधर बंद किया जाए। हम लोग को ये धंधा नहीं करना मिलता है इधर। माउंट आबूમાં પ્રજાપતિ બ્રહ્મકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમમાં યુવતીને નશીલા પ્રસાદ આપી અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યો અને ગંભીર આક્ષેપ યુવતીએ કરતા આજે ભરૂચ ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા યુવતીના આરોપો ખોટા છે અને તેના માટે તેઓ અગાઉ પણ પોલીસમાં ફરિયાદ આપી હોવાની વાત આજે પત્રકાર પરિષદમાં બ્રહ્મકુમારીના પ્રભાદીદીએ કરી હતી. માઉન્ટ આબુના પ્રજાપતિ પિતા બ્રહ્મકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. ગુજરાતની એક મહિલાએ શાંતિવન ખાતે સેવા આપતા કાર્યકર્તા દ્વારા નશીલો પદાર્થ આપી પોતાની સાથે અયોગ્ય કૃત્ય કરાયું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જ્યારે બીજી તરફ ભરૂચની બ્રહ્મકુમારી સંસ્થાએ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલ શાંતિવન આશ્રમમાં દેશભરમાંથી લોકો શિબિરોમાં ભાગ લેવા આવે છે. આ વચ્ચે ગુજરાતની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે શિબિર દરમિયાન રસોડામાં સેવા આપતા એક યુવકે તેને પ્રસાદ આપ્યા બાદ બેહોશી જેવી હાલત થઈ ગઈ હતી. હોશમાં આવતા તેના શરીરમાં દુખાવો હતો અને પોતાની સાથે અયોગ્ય કૃત્ય થયું હોવાનું તેને લાગ્યું હતું. આ મામલે સંસ્થાને જાણ કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ, ઉલટું મને ધમકી અપાઈ. મહિલાનો દાવો છે કે ઘટના બાદ આરોપી યુવકે તેને ફોન અને વિડીયો કોલ કરવા મજબૂર કરી ધમકી આપી. કાર્યવાહી ન થતા તેને મીડિયા સમક્ષ આવી નિવેદન આપ્યું છે. જ્યારે બીજી તરફ ભરૂચ સંસ્થાના પ્રભાદીદીએ જણાવ્યું કે આ મહિલા અમારી સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. અમે તેને કોઈ ધમકી આપી નથી. તેના વિરુદ્ધ વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં અંકલેશ્વર પોલીસમાં લેખિત અરજી આપી છે. એક તરફ મહિલાના ગંભીર આક્ષેપો તો બીજી તરફ સંસ્થાનો સ્પષ્ટ ઇનકાર. હવે સમગ્ર मामलो पुलिस तपास पर निर्भर है. तपास बाद सत्य बाहर आवशे. मेरा नाम पल्लवी पाटिल है। गुजरात में काफ़ी सारी फिल्मों में मैंने काम किया, लेकिन अभी 6-7 साल से मैं बॉलीवुड में वर्क कर रही हूँ। 4-5 साल से ब्रह्मा कुमारीज में भी धीमे धीमे जाना स्टार्ट किया और अभी ये 2-3 साल से मैं शांतिवन माउंट आबू का जो ऊपर का पांडव भवन है उधर भी जाना मैंने स्टार्ट किया. तो एक बहन ने सबसे मिलवाते हैं तो एक भाई ने पूछा कि ये बहन कौन है, तो बोला कि एक्ट्रेस आई है. वहाँ पे तो कुछ भी होता है तुरंत फैल जाती है बात. तो मैं गई तो बात फैल गई और ये अमित नाम का बंदा, इसने अपना इंट्रोडक्शन दिया. ये ज्ञान सरोवर में रहता है और वो बहन ने परिचय करवाया कि एक्ट्रेस है, ये है, वो है. तो उसको जानने की ज़्यादा ये हुई तो उसने बोला कि अच्छा ये वो, तो उसने मेरा नंबर भी वो बहन के पास से ले लिया और फिर मुझे बताया कि मैं 15 साल से ज्ञान में समर्पित हूँ, ज्ञान सरोवर में, और किचन में मैं कुछ सेवा में हेड डिपार्टमेंट में देता हूँ और VIPs को भी हैंडल करता हूँ. तो आपको कभी भी आना हो तो आप मुझे कांटेक्ट करना.
तो मैंने उनको बोला कि नहीं, यहाँ पे ऑलरेडी मैं डायरेक्टली एज ए VIP आती हूँ। तो उसके बाद उन्होंने मैसेजेस करना चालू किया, कॉल्स करना चालू किया, ये सब करना चालू किया। ठीक है, आप अगर ओम शांति लिखोगे तो मैं भी लिखूंगी, नॉर्मल बातचीत हुई। मुझे नहीं पता बंदे के मन में क्या था। अब मैं जाना था, मेरे को जाना आना रहता था, और ये फुल्ली पीछे पड़ गया, मतलब इतना फॉलो। और अभी कुछ समय की बात है, मैं वहां पे गई, ये मेरे पास आता है, मुझे बोलता है कि अरे आप यहाँ पे आए तो मुझे मतलब दूसरों से पता चलता है, आपने क्यों नहीं बताया। मैंने बोला देखिए, मैं आती जाती रहूंगी, मेरा जैसे टाइम के हिसाब से, सबको बताना जरूरी नहीं है। फिर उसने बोला कोई बात नहीं, अब मैं आपके लिए टोली लाया हूँ। ये लोग हम जैसे प्रसाद बांटते हैं ना लोगों में, तो वो टोली देते हैं, तो उसने टोली दिया। वो टोली में शायद कुछ मिलाया हुआ था 100%, क्योंकि मुझे एक्चुअली सब धुंधला दिखने लगा, बहुत प्रॉब्लम्स होने लगी, मुझे बहुत प्रॉब्लम्स होने लगी। उसके बाद जो नहीं होना चाहिए था वो हुआ है, और 2 घंटे तक मेरे को सो ही रही, मुझे पता नहीं। जब मैं उठी, ये मेरे पास था रूम में, मैंने बोला आप अभी तक यहाँ पे हो, हम तो बात कर रहे थे ना, फिर क्या हुआ। ये बोलता है कि कुछ नहीं हुआ, कुछ नहीं, आप आराम करो। मैंने बोला नहीं, कुछ तो हुआ है, मेरा बॉडी बहुत पेन कर रहा है, आप कुछ गलत किया है आपने। वो बोलते हैं अभी आप चुप रहो, मैं शाम को आपसे मिलने आऊंगा और आपको सारी बात बताऊंगा, अभी आप किसी को कुछ नहीं बोलना, मुंह बंद रखना बिल्कुल। ओम शांति। अभी जो ये बहन के द्वारा ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के लिए जो आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ, वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है। ऐसा कुछ है नहीं। हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है, पवित्रता का निर्माण करने का कार्य करती है। हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है। शांति के दूत है हम सभी, और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी, वो करेंगी। उसका कारण एक ही है कि उसको अमाउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी। इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी, और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है। અંકલેશ્વરના વીરાનગર નજીક LCB પોલીસે જંતુનાશક પાવડર લઈને જતા વાહન સાથે 2 લોકોને ઝડપી લીધા હતા। તપાસમાં UPL માંથી ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે વેચાણ માટે લઈ જવાતો જંતુનાશક પાવડર કબજે કરી 2 ઇસમોને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યા। LCB પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર મીરાનગર હેપી કોમ્પ્લેક્સ પાસે કાળા રંગની 4 વ્હીલ ગાડીમાં એક ઇસમ શંકાસ્પદ જંતુનાશક પાવડર વેચવા માટે ફરી રહ્યો છે। પોલીસે ગાડી રોકી તપાસ કરતા ડીકીમાં 5 પ્લાસ્ટિકની થાળીઓમાંથી બ્રાઉન કલરનું સેવ જેવું જંતુનાશક મટીરીયલ મળી આવ્યું। પોલીસે ચાલક ચેતન પરબત ઘોડાસરાને પકડાયેલ મટીરીયલ અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે મટીરીયલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું માની આગળની કાર્યવાહી કરી। પકડાયેલ જંતુનાશક મટીરીયલનું વજન કુલ 100 કિલોગ્રામ હતું, જેની અંદાજિત કિંમત ₹7 લાખ ગણવામાં આવી હતી। પૂછપરછમાં મટીરીયલ અંકલેશ્વર GIDCમાં રહેતા પારસ મગન હિરપરા પાસેથી ખરીદ કર્યાનું બહાર આવતા પોલીસે તેને પણ ઝડપી પાડી પૂછપરછ કરી। આ જંતુનાશક ઉલાલા ફોલોનિકામાઇડ હોવાનું અને તે UPL કંપનીમાંથી ચોરી અથવા ગેરરીતે લાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે। પોલીસે બંને આરોપીને અટક કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિએ પોલીસ તંત્ર સાથે મળી મધ્યપ્રદેશના વતની સિલ્વાબેનને 3 વર્ષ બાદ તેમના પરિવારને શોધી તેમનું મિલન કરાવ્યું હતું। મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનુપપુર જિલ્લાના ઉરતાણ ગામના રહેવાસી સિલિયાબેન ઇક્કા ઉંમર આશરે 55 વર્ષ 3 વર્ષ પહેલા ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેઓ આશરા માટે સિલિયાબેનને અનાથ ઘરદાગરમાં લઈ આવ્યા હતા। સિલિયાબેનને તેમનું સાચું નામ ક્યાના છે તેવી કોઈ જ ખબર નહોતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી નતા શકતા। સંસ્થાના સ્વયંસેવકો સિલિયાબેનની 3 વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી। આટલા વર્ષો પછી સિલિયાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘેર જવાની મનસા વ્યક્ત કરી। તેમણે આપેલી માહિતી મુજબ સેવા યજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે પણ થોડા દિવસમાં સિલિયાબેનના પરિવારને શોધીને સેવા યજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો। સિલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને 2022માં ગુમ થયા હતા। ઘણી શોધ કરી તેમ છતાં તેમને કોઈ ભાળ ન મળી। ત્યારબાદ સેવા યજ્ઞ સમિતિએ સિલિયાબેનના પુત્રને જમાઈને બોલાવી તેમની સાથે મેળાપ કરાવ્યો। સેવા યજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું છે। मैं राजू किरकेट्टा अनूपपुर जिला से हूँ। मैं इनके दामाद जी हूँ। मेरी ये सासू माँ 3 वर्ष पहले अपने दिमाग की टेंशन के कारण कहीं भटक गई थी और उनको बहुत खोज पड़ताल करने के बाद भी अपने क्षेत्रों में नहीं मिली। तो हमने तो आशा ही छोड़ दिया था और बहुत प्रयास करने के बाद भी नहीं मिल रही थी। तो हमने गुमशुदा के रूप में अपने नज़दीकी थाना कोतमा में उनका नाम FIR करा दिया था। हम ये नहीं जानते थे कि माँ अब मिल भी पाएगी कि नहीं। अब वो यहाँ पे आकर के सुरक्षित है इस सेवा समिति योजना में साहब और यहाँ के लोगों के द्वारा बहुत ही अच्छी तरीके से उनका परवरिश किया गया है। हम यहाँ के सभी लोगों को बहुत बहुत धन्यवाद कहते हैं हमारी माँ को सुरक्षित रखने के लिए। मैं इतना ही अपने ओर से जानकारी देता हूँ। हिमांशु परीख स्वयंसेवक सेवा यज्ञ समिति संस्थाना अनाथ घरदाघરમાં વૃદ્ધ નિરાધાર અને પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવતા હોય જે મુખ્યત્વે રોડ પર રજડતા હોય રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડથી અથવા તો સિવિલ હોસ્પિટલ કે કોઈ પણ આવી હોસ્પિટલમાં જ્યાં કોઈનું છે ને એવા લોકો અહીં આશરો લેવા આવતા હોય છે। 2022ના અંતમાં આપણે ભરૂચના સતીનાથ એરિયામાં કોઈ બેન રખડતા હતા તો કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો। રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા। શરૂઆતમાં જ્યારે એમની વાત કરતા હતા એમને કોઈ જ એમની જાણકારી કે કશી જ આપી નહીં હતી। પછી ધીરે ધીરે સમય જતા આજે 3 વર્ષ પછી એમને અમને થોડી જાણકારી આપી કે હું યુપીની છું પણ એમને અમે પૂછ્યું કે તમારો તાલુકો કયો જિલ્લો કયો એમને કશી જ ખબર નહીં પડતી પણ એને જે શોર્ટમાં અમે તહેસીલ કરીને પૂછ્યું ત્યારે એને કીધું કે અન્નપુર ને ઉત્તરાયણ એટલું કીધું। અમે સર્ચ કરતા ખબર પડી કે આ તો અન્નકૂટ કરીને કંઈક ગામ છે અન્નપુર કર્યું અને એ MP અને ઝારખંડની બોર્ડર પર આવેલું છે। તો પછી ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમણે ત્યાંના એરિયામાં સર્ક્યુલેટ કરતા થોડા સમયમાં એમનું ફેમિલીનો કોન્ટેક્ટ થઈ ગયો અને આજે જોયું તેનું ફેમિલી એને લેવા આવ્યું છે અને એમની સાથે વાત કરતા ખબર પડી કે 3 વર્ષ પહેલા એ મગજથી કંઈક ડિસ્ટર્બ હતા એને કારણે ઘર છોડીને જતા રહ્યા હતા। તો આજે એમને તો આશા છોડી દીધી હતી કે હવે આટલા સમય મળે પણ કદાચ આ સંસ્થાની જે સેવા છે એને કારણે આજે એના પરિવાર જોડે મેળાપ થયેલો છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવના અભિયાનના ભાગરૂપે વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવોના સંદેશ સાથે શહેરના 3 રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટમાં વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો શાકભાજી ખરીદતી વખતે પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી। ONGC દ્વારા ઉપલબ્ધ કરાવેલી કાપડની થેલીઓ તેમજ સખી મંડળ દ્વારા વેસ્ટ કાપડમાંથી તૈયાર કરાયેલ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું। થેલી વિતરણ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાએ નાગરિકોને પર્યાવરણ સુરક્ષા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. સ્વચ્છતા સેવા અંતર્ગત આજ રોજ નગરપાલિકા દ્વારા ઓંજેસી તરફથી આવેલી 600 બેગનું ને સખી મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી 125 જેટલી થેલીઓનું આજે સબ્જી માર્કેટમાં જે સબ્જી લેવા આવે એમને વિતરણ કરવામાં આવી છે. અને તમામ જે માર્કેટમાં સબ્જી લેવા આવે એમને હું વિનંતી કરું છું કે પ્લાસ્ટિક બંધ કરે ને કાપડની થેલીનો ઉપયોગ કરે. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભાસદોનું વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી. આ આયોજન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના સભાસદો માટે બ્લડ સેમ્પલ કલેક્શન કેમ્પ યોજાયો. ભરૂચ સ્થિત અમી લેબના સહયોગથી સભાસદોના બ્લડ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં સભાસદોએ ભાગ લીધો. કેમ્પ દરમિયાન ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ઘડિયાળ, ડિરેક્ટર રમણભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા ડિરેક્ટર જલમભાઈસિંહ વસાવા સહિત સોસાયટીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ તારીખ 13/1/2026 ને મંગળવારના રોજ ભરૂચ નર્મદા માધ્યમિક શિક્ષક સંઘના ક્રેડિટ સોસાયટી અંતર્ગત સભાસદો માટે ફ્રી હેલ્થ બ્લડ સેમ્પલ લેવા માટે જે આયોજન અત્રેની શાળા જીનવાલાની અંદર અંકલેશ્વર તાલુકાના સભાસદ ભાઈઓ માટે રાખવામાં આવેલ છે, જે અત્યારે 8:30 વાગ્યાથી શરૂ કર્યું છે. અત્યાર સુધી 51 જેટલા સભાસદ ભાઈઓ અને બહેનોએ આનો લાભ લીધો છે. અને આ સેમ્પલ જે આપવામાં આવશે એ તદ્દન ફ્રી, કોઈ પણ સભાસદે એક પણ પૈસો ચૂકવવાનો રહેતો નથી. આ યોજના અમારી ક્રેડિટ સોસાયટીના એમડી શ્રી પ્રવીણસિંહ રણા સાહેબે એમણે પહેલ કરી હતી અને જે અત્યારની કારોબારી અને પ્રમુખશ્રીઓ આને સદંતર ચાલુ રાખ્યું છે અને આ સેવાનો લાભ દરેક સભાસદોને મળે છે. એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે. અસ્તુ. અંકલેશ્વરમાં સગીરાને અપહરણ કરી લઈ જનાર આરોપીને પોલીસે 2 વર્ષ બાદ બિહારથી ઝડપી લીધો હતો. અંકલેશ્વરથી સગીરાના અપહરણ અને પોક્સો સહિતના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોક્સોના ગુનામાં છેલ્લા 2 વર્ષથી મૂળ બિહારના નાસ્તા ફર આરોપી શ્યામકુમાર જકાસી મંડલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે हम ટીવી ભરૂચના સમાચારની પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.